છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સામે નવોદિત આદિવાસી નેતા સુખરામ રાઠવા વચ્ચે જંગ ખેલાશે. ભાજપાના ઉમેદવાર જસુ રાઠવા નવોદિત ઉમેદવાર સામે કોંગ્રેસ સુખરામ રાઠવા પીઢ અને અનુભવી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે કોંગ્રેસના છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવાએ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે એક બેઠકમાં હાજર રહ્યા હતા. સુખરામ રાઠવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે છોટાઉદેપુરમાં કોઈ વિકાસ કર્યો નથી, તો છોટાઉદેપુરમાં કોંગ્રેસ પતી ગઈના પ્રશ્ને સુખરામ રાઠવા આકડાઈ ગયા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ પતી ગઈ નથી, ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનોમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં શૂન્ય અવકાશ સર્જાયો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજપીપળા નગરમાં જે ગત વખતે ચૂંટણી લડ્યા હોય હારેલા જીતેલા મિત્રો ને રાજપીપળા શહેર કોંગ્રેસ સમિતિના મિત્રોને મળવાનો ખાસ ઉદ્દેશ છે. પણ અહીંયા આવ્યો ત્યારે રસ્તામાં મારા કુળદેવી હર્ષદ ભવાની, જેનો હું ભગત છું, અને તમારે ત્યાં રાજપીપળામાં વેરીસાલ મહારાજે જેને લાવ્યા હતા માને, એ વેરીસાલ મહારાજના દર્શન કરવાની અને કુળદેવી માતાના દર્શન કરીને અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. અહીંયા સ્થાનિક સંગઠન ઉપર ભાર મૂકવા માટે અમને પ્રદેશ સમિતિએ આદેશ કર્યો છે. એટલે એક ઉમેદવાર તરીકે મારે પણ અહીંયા સ્થાનિક સંગઠન કેવું છે, શું છે એ જોવા માટે આવ્યો છું. બાકીનો તો હવે ચૂંટણીઓનો ફોર્મ ભરશું, પછી ઓફિશિયલી પ્રચાર પ્રસાર બધું કરશું, તે વખતે બધી વિગતે વાત કરશું. ખાસ વાત કરીએ તો છોટાઉદેપુરમાં કોંગ્રેસ પતી ગઈ છે. તમામ કોંગ્રેસના પીઢ નેતા ભાજપમાં જતા રહે છે. કઈ રીતે આપણે રણનીતિ કરીશું? શું કઈ રીતે કોણ કહેશે કોંગ્રેસ પતી ગઈ છે? મીડિયાવાળા કહેશે. તમે અમારે ત્યાં ગામડામાં આવો એટલે તમને ખબર પડશે કે કોંગ્રેસ ગામડામાં કેટલી જીવિત છે, કેટલી જાગૃત છે. કોઈકના જવાથી કંઈ કોંગ્રેસ તૂટી જતી નથી. કોંગ્રેસ મજબૂત છે, અડીખમ છે, પહેલાં કરતાં પણ પાવરફુલ થઈ છે. ખાસ હવે જસુ રાઠવાને તમારી સામે ઉતારવામાં આવ્યા. ઉતારી દીધો. હવે ફોર્મ ભરાશે એટલે ખબર પડશે જસુ રાઠવા અને સુખરામ રાઠવા બે લડશે. કોઈ ત્રીજો મિત્ર હશે, કોઈ ચોથો મિત્ર પણ આવશે. પણ સામાન્ય રીતે દિલ્હી કક્ષાની જે પક્ષો છે, મોટા રાજકીય પક્ષો, એમાં કોંગ્રેસ અને ભાજપ બે મહત્વ રહેશે. ક્ષત્રિય સમાજ છે જે રૂપાલાએ જે નિવેદન આપ્યું તેને કઈ રીતે મૂલ્યો? ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું છે મેં પૂરું સાંભળ્યું નથી, પણ કોઈક સમાજને નીચું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આખરે તો સમાજ છે, અને જ્યારે સમાજ એકત્ર થઈને જો એની સામે બાદ ભીડતો હોય છે ત્યારે એનું પરિણામ જે તે ઉમેદવારને ભોગવવું પડતું હોય છે. કોંગ્રેસે પીઢ નેતાને ઉતાર્યા છે મેદાનમાં, ત્યારે ભાજપ પાસે એક નવો નિહાળ્યો છે. તો તમારી જીતની આશાવાદ કેટલી લેટની? કોંગ્રેસે પીઢ નેતા એવું નહીં, પણ કોંગ્રેસે એક કાર્યકરને ઉતાર્યો છે એમ કહીએ. જસુભાઈ રાઠવા પણ કાર્યકર છે. કોંગ્રેસ અને ભાજપના બંને ખમતીધર ઉમેદવારો ઉતારે છે એમ કહીએ ચાલે. પણ જસુભાઈ જે રીતના કામ કરે છે, એમનું પાર્ટી જે રીતના કામ કરે છે, અમે પણ નવા છે. ફિલ્ડની દ્રષ્ટિએ છોટાઉદેપુર વિધાનસભા હોય કે પાઇજેતપુર વિધાનસભા હોય, એમાં અમે જૂના ગણાઈએ. પણ આ નાંદોદ છે, ડભોઈ છે, પાદરા છે અને હાલોલ, આ 4 મત વિસ્તાર અમારા માટે નવા છે. એટલે અમે એકદમ પીઢ નેતા ના કહેવાય, પણ અનુભવ તો ચોક્કસ છે કે ક્યાં કોને મળવું અને શું કરવું. ભાજપ 5 લાખથી વધુ લીડથી જીતવાનો આશાવાદ કરે છે. તમારે 5 લાખ જીતવા કેવી લાગુ છે? ભાજપ માત્ર મતદારોને અને સપના બતાવે છે. એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે 5 લાખની વાત કરે છે. આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો, હું પણ જોઈ શકીશ. 5 લાખનું જે જીતની અપેક્ષા છે એ અમુક ભાગ્યે જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે. બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાં કોનો ટૂંકો પડશે એમનો. જોકે રાજપીપળા ખાતે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, મહિલા યુથ કોંગ્રેસ, NSUI સેવાદળના હોદ્દેદારો તથા નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારે ચર્ચા કરી હતી. જ્યારે આ બેઠકમાં કાર્યકરોની પાંખી હાજરી ઉપરાંત જિલ્લા કોંગ્રેસે પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યોની ગેરહાજરી સૂચક બનવા પામી હતી. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.